સુરત જિલ્લાના કડોદરા પાસેથી કન્ટેનરમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સહિત કુલ ₹27.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સુરત જિલ્લા એલસીબી પીઆઈ આરબી ભટોળ તથા એસએસ ચૌહાણ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો સ્ક્વોડ સુરત ગ્રામ્ય એલસીબી પેરોલ ફ્લો સ્ક્વોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમજે રાઠોડ તથા પીએસઆઈ એલજી રાઠોડ અને પીએસઆઈ એમઆર સકોરિયા તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, જે દરમિયાન એએસઆઈ મુકેશ જયદેવભાઈ, હેડ કોન્સ્ટેબલ અનિલ રામજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કાર્તિકગીરી ચેતનગીરીને બાતમી મળી હતી કે કન્ટેનર MH43Y8678નો ચાલક તેના કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરી નવસારી તરફથી આવી રહ્યો છે, જે બાતમીના આધારે કડોદરા પાસે વોચ ગોઠવી દારૂના જથ્થા સહિત કુલ 27.33 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ પોલીસે છોગારામ ઉર્ફે ગોસાઈરામ હીરારામજી જાખડની અટક કરી હતી, જ્યારે તેના અન્ય સાથીદાર રાકેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરી તમામની વિરુદ્ધ પ્રોહિબિશનના ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી।